મંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એથ્લેટિક્સ ગ્રાઉન્ડ રાજકોટ ખાતે ખેલ મહાકુંભ 3.0નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ઉદ્ઘાટન સમારંભમાં ખેલ મહાકુંભ 2.0ની રાજ્યકક્ષાની 3 શ્રેષ્ઠ શાળાઓ, 3 શ્રેષ્ઠ જિલ્લાઓ અને 3 શ્રેષ્ઠ મહાનગરપાલિકાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત આ વર્ષે રેકોર્ડ બ્રેક 71,30,834 રજીસ્ટ્રેશન્સ થયા છે। અંડર 9 કેટેગરીથી માંડીને અબાવ 60ની કેટેગરીમાં વિવિધ વય જૂથના ખેલાડીઓ 39 રમતોમાં ભાગ લેવાના છે। 3.0નો પ્રારંભ એક સુભગ સુયોગ છે। 2025ના નવા વર્ષના શરૂઆતના દિવસમાં જ આ ખેલ મહાકુંભનો પ્રારંભ એ રાજ્યના સૌ ખેલ પ્રેમીઓમાં આખું વર્ષ નવી ચેતના, ખેલદિલીની ભાવના અને જોમ જુસ્સાનો સંચાર કરનારો બની રહે એવી સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। દેશની યુવા શક્તિના બહુમુખી વિકાસ માટે શિક્ષણ, ઇનોવેશન, સ્ટાર્ટઅપમાં પ્રોત્સાહનની સાથે સાથે સ્પોર્ટ્સ કલ્ચર વિકસે તે માટે સફળ પ્રયાસ હાથ ધર્યા છે। 13 ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની શરૂઆત કરવામાં આવશે અને 20 જેટલા તાલુકા લેવલના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો નવા ચાલુ કરવામાં આવશે। આ 13ના કામો ખૂબ ઝડપથી ચાલુ છે। આ અલગ અલગ જિલ્લા પર આ ડિસ્ટ્રિક્ટ સેન્ટરના માધ્યમથી જિલ્લાઓના યુવાનોને ત્યાં વધુમાં વધુ ટ્રેનિંગ પ્રાપ્ત થઈ શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। દુનિયામાં યોજાતી તમામ રમતોમાં આજ તક કોઈ એક રાજ્યમાં આયોજન થયું હોય એમાં સૌથી વધારે લોકોએ ભાગ લેવામાં ગુજરાતનું નામ અવ્વલ નંબર પર આ વર્ષે આવી ગયું છે।